ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા આયોજિત અને યોગ પ્રશિક્ષક અંજલિબેન ડોગરા દ્વારા સંચાલિત નિઃશુલ્ક યોગ વર્ગના સફળતાપૂર્વક 2 વર્ષ પૂર્ણ થતા ભવ્ય વાર્ષિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. ભરૂચની ચંદ્રદર્શન સોસાયટી ખાતે યોજાયેલા કાર્યક્રમમાં યોગના પ્રચાર પ્રસાર અને સાધકોના ઉત્સાહને બિરદાવવામાં આવ્યું. આ અવસર પર ભરૂચ જિલ્લા ભાજપ પ્રમુખ પ્રકાશભાઈ મોદી વિશેષ ઉપસ્થિત રહ્યા હતા. તેઓ સાથે બિનિતાબેન પ્રજાપતિ યોગ કોઓર્ડિનેટર, પ્રકાશચંદ્ર પટેલ યોગ કોચ, ભાવિનીબેન ઠક્કર યોગ નિષ્ણાંત, બીનાબેન મોદી અને ભાવિકાબેન ઠક્કર સોશિયલ મીડિયા કોઓર્ડિનેટર, જિગ્નેશાબેન ગોસ્વામી સ્થાપક જનહિતાર્થ ફાઉન્ડેશન, નિખિલેશ એન દેસાઈ ઉપાધ્યક્ષ રીવા ફાઉન્ડેશન, સુરેન્દ્રભાઈ ઉમા શર્મા, અશ્વિનભાઈ વાઘેલા અને ઉપેન્દ્ર ડોગરા સહિતના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમ દરમિયાન ચંદ્રદર્શન સોસાયટીના સાધકોએ અદ્ભુત યોગ નૃત્ય પ્રસ્તુત કરીને સૌને મંત્રમુગ્ધ કરી દીધા હતા. યોગાભ્યાસ માત્ર કસરત નહીં પણ એક કળા છે, તે સાધકોએ પોતાની પ્રસ્તુતિ દ્વારા સાબિત કર્યું હતું. આ ઉપરાંત બાળ કલાકારો અને નિયમિત સાધકોને પ્રોત્સાહિત કરવા માટે ઉપહાર આપીને સન્માનિત કરવામાં આવ્યા હતા. યોગ એ સ્વસ્થ જીવનની ચાવી છે અને વધુમાં વધુ લોકો આ નિઃશુલ્ક અભિયાનનો લાભ લે તે જરૂરી છે. આ વાર્ષિક ઉત્સવમાં આશરે 200થી વધુ સાધકો, વિવિધ યોગ પ્રશિક્ષકો અને આમંત્રિત મહેમાનો ઉપસ્થિત રહ્યા હતા. સમગ્ર કાર્યક્રમનું સફળ સંચાલન અને આયોજન અંજલિબેન ડોગરા દ્વારા કરવામાં આવ્યું હતું.